સો ફાઇનલી ગાઈઝ અમે પાછા પાળિયું બાંધવા આવી ગયા છીએ. સો ગાઈઝ અમારા ડ્રાઈવર જે જંબરભાઈ છે તે હાંકી રહ્યા છે. ત્યાં સુધી હું બીજું બતાવું છું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ છે તમાકુ, સામે સૂરજનારાયણ છે એટલે થોડુંક શૂટ નબળું પડી રહ્યું છે. સો ફ્રેન્ડ્સ આ જો આમને આમ આપણી દરેક વૃક્ષ આમ કાપતા રહીશું તો એક દિવસ ક્યાંય છાંવ ગોતશો તો છાંવ પણ નહીં મળે. સો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ ગુંદ છે, આ સરગવાનું ઝાડ છે ફ્રેન્ડ્સ, જે સરગવાનું જે શાક થાય છે તેનું ઝાડ છે. સો ફ્રેન્ડ્સ જોઈ શકો છો આવો તો ઘણો પ્રકારનો. સો ફ્રેન્ડ્સ સામે કોઈ મિત્ર જાય છે, 5 વાગ્યા છે એટલે શાળામાંથી છૂટીને જાય છે, તેમને બતાવી રહ્યા છે ફ્રેન્ડ્સ. ટવકો પાડે છે કે શું કરો છો બ્લોગર. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો. સો ફ્રેન્ડ્સ આજ તો મારા જે ભાઈ છે, જે ડ્રાઈવર છે જંબરભાઈ, તેમના જ ખેતરમાં આજે પાળિયું નાખી રહ્યા છે. સામે જોઈ શકો છો ભરતભાઈ જઈ રહ્યા છે. તો મારું તો એવું કહેવું છે ફ્રેન્ડ્સ કે વૃક્ષ વાવો, તેને કાપશો નહીં. એક સમય ધરતી વૃક્ષ માટે જ હતી. આજ માણસ દિન પ્રતિદિન વધારો માણસનો થયો, માણસ કટિંગ કરી રહ્યું છે ઝાડ. સો ફ્રેન્ડ્સ ક્યારેક વૃક્ષ ન કાપવું જોઈએ, મારું તો એક જ કહેવું છે. હંમેશા મેં એ જ કીધું છે, આજની વાત નથી કે ફ્રેન્ડ્સ આ બ્લોગ ચાલુ છે એટલે બ્લોગની અંદર સારું લગાડવા જ અમે બોલી રહ્યા એવું નહીં ગાય. મારું તો રમેશ એ જ કહેવું છે. ફ્રેન્ડ્સ જોઈ શકો છો કોઈ પણ ઝાડ ના કાપવું જોઈએ, ના કાપવું જોઈએ અને ના જ કાપવું જોઈએ. ફ્રેન્ડ્સ આ સામેવાળામાં ઝેરનું વાવેતર થયું છે સાહેબ. ફ્રેન્ડ્સ તંબાકુ માણસ પૈસો કમાવા માટે થઈ અને ઝેરનું પણ વાવેતર કરી જાય છે. તો જંબરભાઈ પાછા આવી સામે પણ એક ઝાડની કટાઈ થઈ રહી છે, કાપી રહ્યા છે. ફ્રેન્ડ્સ આમ તો ગણવામાં આવે છે અમારો 1st નંબરનો ગુજરાતમાં લીલોતરો બનાસકાંઠો કહેવામાં આવે છે મિત્રો. પણ કોઈ નડતર કરતું હોય તેવું ઝાડ જરૂરથી કાપી નાખે છે. તો મારો સંદેશ એટલો જ છે કે વૃક્ષ કદાપી કોઈ દિવસ બને ત્યાં સુધી ન કાપવું જોઈએ, ન કાપવું જોઈએ. મતલબ આ દુનિયા ક્યાંય કોઈનું માનતી નથી ગાઈઝ. સો ફ્રેન્ડ્સ અસ્તુ, જય હિન્દ, જય ભારત. અમારા બ્લોગ કન્ટિન્યુ જોતા આવ્યા છે ને જોતા રહેજો, અને કામુજ છોરું આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો.